નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આમ તો આજે મારે કયો વિડીયો બનાવવો એ વિષય પર મેં કોઈ વિચાર જ કર્યો નથી, અને એટલા માટે આજે હું જે કંઈ કહીશ એ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને નહીં આપું. મારા બધા વિડીયોમાં હું જે કંઈ કહું છું એ તમારે ફરી ફરીને સાંભળવો ના પડે ને વાંચી લઈ શકો એટલા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું. આ વિડીયોમાં એ હું નહીં આપું, કારણ કે આજે મારા મનમાં જે સવારે 5 વાગે વિચાર આવ્યો એના ઉપર જ હું વિડીયો બનાવવાનો છું, મતલબ બોલવાનો છું. સામાન્ય રીતે મને જે સાંભળવા આવે છે, મારી જોડે જે બેસે છે, હું એક મંદિરમાં બેસું છું વર્ષોથી, ને એમની જોડે જે ચર્ચા કરું છું એ રીતે તમારી જોડે પણ હું ચર્ચા કરું છું. હવે આજે મને સવારે વિચાર એક શ્લોક ઉપર આવ્યો, ભગવાન શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 27મા શ્લોકમાં, જેમાં ભગવાન એમ કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, મતલબ કે જેનો જન્મ છે એનું તો મૃત્યુ નિશ્ચિત છે. ધ્રુવો એટલે નિશ્ચિત, અને જે મૃત પામી જાય છે, આ શરીર છોડી જાય છે, એનો જન્મ પણ નિશ્ચિત છે. હા, આપણા ઉપનિષદો અને વેદોમાં મોક્ષની ઉપર વિચાર કર્યો છે કે જો મોક્ષ પ્રાપ્તિ થઈ જાય તો ફરીથી જન્મ નથી લેવો પડતો, પણ જ્યાં સુધી આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી ને મોક્ષ પ્રાપ્તિની પાત્રતા ના કેળવી લઈએ ત્યાં સુધી તો આ જન્મ મૃત્યુ જન્મનું ચક્ર ચાલતું જ રહેવાનું છે. અને દરેક વખતે આપણું ભાગ્ય, દરેક જન્મે આપણું ભાગ્ય બદલાતું રહેશે. ભાગ્ય અનુસાર આપણા ભય, ચિંતા, ટેન્શન વગેરે પણ બદલાતા રહેશે, પણ એ નિશ્ચિત છે, કારણ કે મેટર વિકારી વિનાશી છે, અનિશ્ચિત છે. એટલે તમારું ભાગ્ય પણ અનિશ્ચિત જ રહેવાનું. તમે સુખી થવાના પ્રયત્ન કરશો, પણ સુખ કેટલો વખત ટકશે એની ખાતરી નથી, કારણ કે એ પણ મેટરમાંથી મળતું સુખ છે. તો એકચ્યુઅલી તો મને આ જ વિચાર આવ્યો હતો, પણ પછી મને ભગવાન શંકરાચાર્યનો એક શ્લોકનો વિચાર આવ્યો. તમે પણ જો આ ટેવ પાડશો તો તમને એકવાર આનંદ આવશે અને પછી વિચારો પણ એવા પ્રકારના આવશે. ભજ ગોવિંદમમાં એક શ્લોક હતો, એ પછીની વાત, પણ અત્યારે હું તમને કહું છું કે એક શ્લોક મને ભગવાન શંકરાચાર્યનો યાદ આવ્યો. કોહમ કસ્ત્વમ કુત આયાત કામે જન્ની કામે તાત ઇતિ પરિભાવય સર્વમ સારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ. હવે હું તમને આખો શ્લોક નથી કહેતો, કારણ કે એ બહુ જ હાર્શ છે. હાર્શ એટલે તમને ખબર છે કે હૃદયને આઘાત પહોંચાડે એવો છે, કારણ કે પૂર્ણ વૈરાગી માટે કે કોઈક માણસને એકદમ ઊંઘમાંથી જગાડી દેવા માટે ભગવાન શંકરાચાર્યએ આ શ્લોક બનાવ્યો છે. પણ શરૂઆતના 2-3 જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીએ કે કોહમ કસ્ત્વમ કુત આયાત, હું કોણ છું? આ શરીર છું. પણ જ્યારે આ લોકો એમ કહે છે કે હું મરી ગયો, તો શરીર તો અહીં રહેવાનું છે, તો કોના જવાથી આ શરીરને મૃત ડિક્લેર કરી દીધું? કોક તો એની અંદર એવી એન્ટિટી છે ને. અને એવું કયું અવિનાશી તત્વ છે કે જે જન્મ ને મૃત્યુ શરીરોના થતા રહે છે, પણ એ પોતે તો નથી જન્મતો કે નથી મરતો? આપણે એ વિષયની ચર્ચા પણ 2 અધ્યાયના 17મા શ્લોક વખતે કરીશું. અવિનાશી તું તમ વિદ્ધિ. અને 13મા અધ્યાયના 27મા શ્લોકમાં પણ છે કે જે સર્વ વિનાશીઓમાં એક અવિનાશીને જુએ છે, એ જ સાચું જુએ છે. એની ચર્ચા પણ કરીશું આપણે. અત્યારે આપણે આની ચર્ચા કરીએ છીએ કે કોહમ, હું કોણ છું?
આ કર્મો ભોગવનાર કોણ છે? આ શરીર જે છે જળ શરીર, એ તો પથ્થર હોય કે એ હોય, પથ્થર ઉપર તમે લાકડી મારો તો પથ્થર રિએક્શન કરે જ નથી કરતું. એનું કોઈ ભાગ્ય હોય છે? નથી હોતું. એવી રીતે આ શરીર પણ જળ પથ્થર રૂપ છે, લાશ રૂપ છે. એટલે તો આપણે એ માણસ એમ કહીએ કે માણસ મરી ગયો એટલે એને બાળી આવો કે દાટી આવો, એ બૂમો પાડે જ, ચીસો પાડે છે, વિરોધ કરે જ, કશું નથી કરતો, કારણ કે એ તો જળ છે. તો આ ભાગ્ય ભોગવ્યું કોણે? કર્મો કોણે કર્યા? તો એ તો પ્રશ્ન ઊભો થઈ ગયો કે કોહમ, હું કોણ છું? કસ્ત્વમ, તું કોણ છું? તું કોણ છું એટલે એનો મતલબ હું તમને નથી કહેતો. હું જેમની જોડે મારી માયા લગાડીને બેઠો છું, જેમને હું મારા સમજું છું કે મારી પત્ની છે, મારા બાળકો છે, મારા મિત્રો છે, મારો ભાઈ છે, મારો બહેન છે, એ લોકો કોણ છે? એ લોકો પણ એમની રીતે તો જીવાત્મા જ છે. અને જીવાત્મા ને આત્મા એક છે, અને આખી સૃષ્ટિનો આત્મા એક છે. એટલે એ પણ આ જ છે. જો એ આત્મા રૂપે છે તો હું જ છું. કુત આયાત, અહીં આવ્યો છું કેમ હું? હવે જ્યારે હું એમ કહે છે કે આ ભાઈ જતા રહ્યા, ઘણી વખત મૃત્યુના સમાચાર આપે ત્યારે કોઈ લોકો શું કહે છે કે આ ભાઈ જતા રહ્યા. તો કયા ભાઈ જતા રહ્યા? શરીર તો અહીં પડ્યું છે, જેને નામ આપ્યું છે આપણે XYZ. કયા ભાઈ જતા રહ્યા? અને જાય કોણ છે એ કોણ? આપણે તો આપણા ઘરમાં રહીએ જ છીએ, પણ આપણા ઘર આવે છે કોણ અને જાય છે કોણ? મહેમાન, ગેસ્ટ, આગંતુક, જે 2-4 દિવસ કે 2-4 મહિના કે 2-4 વર્ષનો મહેમાન હોય છે. એ એમ તો નથી કહેતો ને કે આ ઘર મારું છે. એ મહેમાન તરીકે જ આવે છે, મહેમાન તરીકે જ જીવે છે. તો કુત આયાત, હું કેમ અહીંયા આવ્યો છું? હું અહીંયા આવ્યો છું કેમ? શું કામ મારો? અહીં આવવા પાછળનો હેતુ શું છે? આ શરીર રૂપી ઘરમાં આવવા પાછળનો મારો હેતુ શું છે? એ માટે મેં 2 વિડીયો પહેલાં બતાવ્યા છે કે આપણે આખી જિંદગી સૂતા રહીએ છીએ અને મૃત્યુની ક્ષણે જાગીએ છીએ. આપણે આપણો પર્પઝ શું છે જાણતા જ નથી. આવી તો ગયા છે એટલે લોકોની નકલ કરીએ છીએ. હું જન્મ્યો એ દિવસે એમ કહ્યું કે ભાઈ આ ભોણો જન્મ્યો, વાર્તા પૂરી. પછી ભોણાનું નામ આપી દીધું. કાંઈ એનું નામ રાશિ જોઈ, પંડિતને બોલાવીને રાશિ જોઈને એના પરથી નામ આપી દીધું. બસ એ નામથી આખી જિંદગી હું મને ઓળખતો રહ્યો. મતલબ કે આ શરીરને, કે જે શરીર અહીં જ રહેવાનું છે, પાછું આ માટીમાંથી જન્મ્યું ને આ માટીમાં જ રહેવાનું છે. હું તો એમાંથી આવ્યો, એમાં આવ્યો અને એમાંથી જતોય રહું છું. તો કુત આયાત, હું કેમ અહીં આવ્યો જ છું? કેમ આ દેહમાં કેમ આવ્યો છું? આ જગતમાં કેમ આવ્યો છું? શું કરવા આવ્યો છું? મારા ભાઈઓ બહેનો, જો તમને એવું લાગે કે આવી બધી ખાલી આપણે વિષય તો હું દર વખત હું વિષય બનાવીને ચર્ચા કરું છું, પણ આજે એમનેમ જ મનમાં આવ્યું છે કે જે મનમાં આવે છે બોલ્યા જઉં છું. તમને જો ગમતું હોય આવી રીતે ચર્ચાઓ કરવાનું, સાંભળવાનું, વિચાર કરવાનું, તમે જો વિચારશીલ માણસ હો, વિવેક બુદ્ધિ ધરાવતા હો, તો જ હું અત્યારે પણ કહું છું કે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જો તમે ખાલી ક્લિક કરીને આવી ગયા છો, ખાલી આવીને ખાલી આમ 2 મિનિટ 5 મિનિટ સાંભળી એન્ટરટેનમેન્ટ વિડીયોની જેમ ભૂલી જવા માગતા હો તો ના કરતા. હું આ સબસ્ક્રાઈબર બેઝ બનાવવા માટે વિડીયો બનાવતો નથી. હું તો મારો ટાઈમ પાસ કરું છું કે ભાઈ મારી પાસે જ્ઞાન છે અને લોકો મને કહે છે કે તમારા જેટલો જ્ઞાની કોઈ છે નહીં. જે મારી આજુબાજુ છે, મારી સાથે વાતો કરે છે, મને સાંભળે છે, મને પૂછે છે, એવા લોકો. એ જ વસ્તુ હવે હું તમારી આગળ બોલું છું. એ જે 10-15 આગળ બોલું છું એ હવે જે તે 100-200 આગળ બોલું છું. મારા માટે કોઈ ફરક નથી પડતો. એટલું જ કે ત્યાં આગળ મારે મોઢેથી બોલવાનું છે, અહીં આગળ મારે આ સ્ટેન્ડની અંદર મોબાઈલ ગોઠવવો પડે છે, બસ.
તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બીજા 100 જણાને સબસ્ક્રાઈબ કરાવડાવો. અને સબસ્ક્રાઈબ કરો એટલું જ નહીં, સાંભળો, તમારી આખા દિવસનો થાક ઉતારી દઈશ. તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવીને મોક્ષ પ્રાપ્તિ સુધી હું લઈ જઈશ. હું ખાલી ગપ્પા નહીં મારું અને હું બીજી કોઈ પણ ઉપર છેલ્લી વાતો નહીં કરું. તમે મને પ્રશ્ન પૂછો કે આ શ્લોક ક્યાંથી લાવ્યા, કે આ વાત તમે ક્યાંથી લાવી, આ તમારા મગજનો તુક્કો છે કે આ છે તે તમે ભરમાવો છો, તો હું એ કયા ગ્રંથમાંથી મેં એ લીધું છે હું કહીશ. મેં આમાંથી લીધું છે. તમને એમાં શ્રદ્ધા હોય તો માનો. અત્યારે હું જે તમને શ્લોક કહી રહ્યો છું એ પણ ભગવાન શંકરાચાર્યનો શ્લોક છે, ભજ ગોવિંદમમાં. તો હવે જે આગળ છે એ હું તમને નહીં કહું, બહુ અઘરું છે. અઘરું તો સમજ્યા પણ બહુ હાર્ડ છે. કામે જનની કોમે તાત. પણ પછીનો એક શબ્દ છે, ઇતિ પરિભાવય સર્વમ સારમ. આ રીતે આ બધું અસાર છે એવું સમજીને વિચાર કરીને, અહીં આગળ પરિભાવય એટલે વિચાર કરવાનો છે કે સારું હું આ બધું કરું છું પણ શાના માટે કરું છું, અને એ પણ અનિશ્ચિત જિંદગીમાં. હમણાં મેં એક દાખલો જોયો કે 47 વર્ષનો માણસ, એના પપ્પા મરી ગયા એટલે એને છે તે સ્ટેટ બેંકમાં નોકરી મળી ગઈ. કોઈ બેંકમાં, સ્ટેટ બેંકમાં તો ખબર નહીં, પણ આ તો પણ પછી એ શેર બજારમાં સારું એમને એડજસ્ટમેન્ટ થઈ ગયું તો કમાવા માંડ્યા, પગાર આવ્યા શેર બજારમાંથી કમાય. અને પછી છોકરી જોવાનો વારો આવ્યો ત્યારે આ નહીં ને પેલી નહીં, આ નહીં ને પેલી નહીં કર્યું. બહુ લાંબી ઉંમરે લગ્ન કર્યું. હજી પણ જ્યારે પણ મારી સાથે વાત કરે, અમેરિકા છે હું અત્યારની વાત નહીં, તો આ શેરમાં આમ કરો, આમ કરો, ઇન્કમ જનરેટ કરો, પેલું કરો, બસ એ ઇન્કમ જનરેટ કરતા ગયા ને ઇન્કમ જનરેટ કરતા ગયા અને અચાનક 47 વર્ષે એટેક આવ્યો અને અહીંથી આ સૃષ્ટિ છોડી નવા કર્મો ભોગવવા અને નવા કર્મફળ ભોગવવા બીજા શરીરમાં જતા રહ્યા. આ આખો સંસાર અસાર છે. તમને લોકો એમ કહે છે કે આ ધોખેબાજ સંસાર છે, આ સંસાર વિશ્વાસઘાત કરનારો છે. અરે બધું જ છે, જે છે આ જ છે, બીજું કંઈ આવવાનું નથી સૃષ્ટિમાં, પહેલાંથી છે. રામના જમાનામાં હતું, ભગવાન કૃષ્ણના જમાનામાં હતું ને તમારા જમાનામાં છે. તમારે ભોગવવાનું એ છે અને એનો સામનો એ કરવાનો છે. તો આપણે એકવાર તો વિચાર કરવો જોઈએ કે ખરેખર હું કોણ છું. હું આ શરીર તો નથી, એ તો મેં પહેલાં જ તમને કહી દીધું. તો પછી હું કોણ છું? હું કોણ છું એ જાણું, એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. મારા ભાઈઓ બહેનો, વિચારો. એન્ટરટેનમેન્ટના વિડીયો જુઓ, સબસ્ક્રાઈબ કરીને જુઓ, મને કોઈ વાંધો નથી. ભાઈ એક થોડુંક કાલે મેં મારા વિડીયોમાં કહ્યું છે કે 80% તમે ભૌતિકમાં જગતમાં પડ્યા રહો, પણ 20% તો આ આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરો. હું સેલિબ્રિટી સ્ટેટસ નથી એટલે તમે એવોઇડ કરો છો, એટલે તમને સબસ્ક્રાઈબની ક્લિક ઉપર બટન ઉપર આંગળી દબાવતા તકલીફ પડે છે. 4 મિલિયન ને 5 મિલિયન ફોલોઅર જોયા એટલે એમ કહે એ શ્રેષ્ઠ પ્રવચન કરતા થઈ ગયો એવું? અરે ફોલો કરતાં પણ પોતાની વિવેક બુદ્ધિ અને વિચાર શક્તિનો વિચાર કરવો જોઈએ મારા ભાઈઓ બહેનો. મેં એકવાર પહેલાં કહ્યું છે વિડીયોમાં કે હીરો તો કાદવમાં પડ્યો હોય તો એ ત્યાંથી શોધી લેવો જોઈએ, એમ પડી ના રાખીએ આપણે એને. એમ જ્ઞાન જ્યાંથી પણ પ્રાપ્ત થાય ત્યાંથી લેવું જોઈએ. અને એ જે આપણને જ્ઞાન આપે છે એ માણસ આપણને જે જ્ઞાન આપે છે એની ઓથેન્ટિસિટી કરે છે કે ખાલી હું ઘણીવાર ફેસબુક ઉપર વિડીયો જોઉં છું, ગીતામાં આમ કહ્યું છે. અરે સારું, ભગવદ્ ગીતાના એક શ્લોકમાં આવતો છું, એની નજીકનું એ કશું નથી કહ્યું. તો જેમને તમને ખબર ના હોય કે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે એટલે તમે માની લો છો અને ફોલો કરી દો છો. હા, સરસ બોલે છે, સરસ વાકછટા, ચહેરાની ક્રાંતિ, ચહેરા ઉપર પાવડર લગાડીને તમારી સામે વિડીયો બનાવીને ઊભા રહે એટલે સબસ્ક્રાઈબ કરવા જેવા લાગે છે. એવું નથી મારા ભાઈઓ, વિચાર કરો. હવે છેલ્લી લાઈન પાછી આપણે જોઈએ, વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ. હું તમને વિશ્વમ ત્યક્ત્વા એટલે વિશ્વને છોડીને આ જગતને, ભાઈ એ તો હું તમને નહીં કહું. મેં તમને કહ્યું ને કે આ બધા બહુ જ હાર્શ કઠોર છે.
આપણને સાંભળવા નથી ગમતા, મોહ માયામાં પડ્યા છીએ એટલે. પણ સ્વપ્ન વિચાર ઉપર કરીએ વિચાર આપણે કે આ જગત ખરેખર સ્વપ્ન છે. કેમ કે સ્વપ્ન જેમ આપણે ધારતા હોય એવું નથી આવતું, એમ આ જગતમાં આપણે ધારીએ છીએ એવું આપણી ઈચ્છા પ્રમાણેનું બનતું નથી અને એવી એ પ્રમાણેનું મળતું નથી. જો મળી જાય તો એ આપણું ભાગ્ય છે. બાકી પ્રયત્નો બધાય કરે છે, મહેનત બધાય કરે છે, બધા સક્સેસ થાય છે, બધા ધનિક થાય છે, બધા વિદ્વાન થાય છે. કાલના વિડીયોમાં મેં કહ્યું છે કે નથી થતા. તો આપણે આપણો જે કામ છે કે ભાઈ તમે આ જગતમાં રહો, એ જગતને સ્વપ્ન સમજીને રહો. ભય ચિંતા ટેન્શન વગર જે કંઈ કરવું હોય કર્યા કરો. હું એટલું ટૂંકમાં જ તમને કહું છું કે ભય ચિંતા ને ટેન્શન કર્યા વગર હસતા ચહેરે જે કંઈ આવે એ કર્યા કરો. તમને ઇમોશનલી લોકો બ્લેકમેલ કરે છે. આજે પણ હું એક ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોતો હતો, એક ભાઈ વૃદ્ધ લાગતા માણસ ભાઈ આવીને તે એમ કે હું તમને મારા અનુભવની વાતો કહું છું. પહેલું એમણે 3 વાક્યો નથી બોલતો, પહેલું વાક્ય જ કહું છું કે ખરાબ સમયે કોઈ કામમાં નથી આવતું. અરે ભાઈ, મને કહેવાનું મન થઈ ગયું કે તું કોઈના ખરાબ સમયે કામમાં આવ્યો છું? તે કોઈના આંસુ લૂછ્યા છે? અરે સૃષ્ટિનો નિયમ છે, જેવું આપો તેવું મળે. તમે જે આપ્યું છે એ જ તમને પાછું મળવાનું. તારો અનુભવ ખરાબ થઈ ગયો, તે કોઈને મદદ ના કરી, તું ટોટલી સંવેદનશીલતામાં ઝીરો છું, તું જિંદગીમાં લોકો સાથે કઠોર બનીને જીવ્યો, અને આજે તારો ખરાબ સમય આવ્યો ત્યારે તું બોલવા માંડ્યો કે કોઈ કામમાં નથી આવ્યું. તું કોકના ખરાબ ટાઈમમાં કામમાં આવ્યો તો કોક તો આવે જ. દુનિયા એટલી ખરાબ નથી થઈ ગઈ. પણ બસ ઇમોશનલી લોકોને છે તે પીગળાઈને અને પછી શું કહે, જો તમને મારી આ વાતો ગમતી હોય તો ફોલો કરી દો, મને હાલને હાલ ફોલો કરી દો. ફોલોઅર્સ લાવવા માટે લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરવાના. એવું સત્ય નહીં કહેવાનું કે જે તમે આપશો એ જ મળશે. પણ નથી કહેવાના, હું જ તમને કહીશ. મારા ભાઈઓ બહેનો, જો તમને ઉપનિષદોની વાતો, મહાન શ્રેષ્ઠ જ્ઞાનીઓની વાતો સાંભળવાનો રસ પડતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના નીકળી જતા. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જ્ઞાન યજ્ઞમાં જોડાવવું હોય તો 100 તમારા જેવા આધ્યાત્મિક જિજ્ઞાસુઓને સબસ્ક્રાઈબ કરાવીને સાંભળવાનું કહો. આપણે હવે આગલા વિડીયોમાં મળીએ. એ મારો શિડ્યુઅલ વિડીયો છે. આજે મારો શિડ્યુઅલ વિડીયો નથી. સાંભળશે તો પણ શું, નહીં સાંભળે તો પણ શું, એવી રીતે જ બનાવ્યો છે મેં. તો આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મારા નમસ્કાર.